વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. આજે ભાઈ બીજા દિવસે જો વરસાદ છે ને બહાટી બોલાવે છે. અત્યારે કંઈ જરૂર નથી આની, તો છતાંય બગાડ કરવા આવે છે. પણ એ ભાઈ આપણા હાથમાં ને કુદરતના હાથમાં છે. કંઈ બગાડ કરવો ને કંઈ આપવું ને કંઈ પાછું લઈ લેવું ને એ બધું એના હાથમાં છે. એટલે આપણા હાથમાં નથી. 2 દિવસના વરસાદ આવે છે. આજ છે ને કાલ કરતાં થોડોક વધારે આવી ગયો. જુઓ, કાલે અમે તો કાલના વિડીયોમાં બતાવ્યું હતું ને એટલું બધી ક્યાં પાણી વધારે આવી ગયું. જો 1 કલાક થઈ એવો ગાજે ને કે વાત પૂછોમાં. આમ જાણે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ થઈ ગયું અને મિસાઇલું કેમ બહાટી બોલતી હોય એમ વચમાં હા જ નહોતો લેતો. એક ધારો બહાટી જ બોલે નીકળી ગાજવાની. વચ્ચે કંઈ 5 સેકન્ડનો બોલ વિરામ નહીં, એમ એટલો ગાજતો હતો. ને પછી આ બધો વરસાદ ચાલુ થઈ ગયો તો કે જો પાણી જાય બહાટી બોલાવે. કેરીઓની આવે છે ને પથારી ફરી ગઈ છે. લાખો રૂપિયાના બગીચા રાખાય છે. એ નુકસાની છે ભાઈ. તો 1 વર્ષમાં એક જ વાર એ વસ્તુ આવે ને એની ઉપર આખા વર્ષની તમારી રોજીરોટી હોય. એ જો તમારા હાથમાં ન આવે ને એટલે તમે 2 વર્ષ પાછળ વયા જાઓ. એટલે સામે હવે ભાઈ છે ને કલમો બધા મોસ્ટ ઓફલી કલમો બધા કાઢવા માંડ્યા. એનું કારણ જ આ છે ભાઈ. કાં વાવાઝોડું આવી જાય, કાં વરસાદ આવી જાય. વરામાં એક જ મોસમ આવે, એમાં ફેલ જાય એટલે 2 વર્ષ પાછળ વયા જાય. એટલે ઓણ છે ને કેરીમાં જો કે કાલનો વરસાદ પડ્યો ને ત્યારે એવું નુકસાન હતું ને આજે હશે જ નુકસાન. એટલે આંબાવાળા છે ને બિસાડા હવે ધીરે ધીરે કાઢતા જાય ને એના કરતાં છે ને નાળિયેરી કરતા જાય. નાળિયેરીમાં બહુ વાંધો ન આવે. નાળિયેરીને પાણી ગમે એટલું હોય ને, એક એને વાવાઝોડું નડે તો એ અતિશય વરસાદ વાવાઝોડું હોય ને તો નાળિયેરી પડી જાય ને એવું બને. બાકી વરસાદ તો ગમે એટલો હોય ને એને હાલે. એમાં પાણી જ જોઈએ નીકળું, ખાંડીયું મોઢે પાણી જોઈએ. તો ફાઇનલી જુઓ અહીં જુઓ વેકરી ચાલુ થઈ ગયા નાલામાં. પાણી જુઓ કેટલું છે. તો ફાઇનલી આપણે આવી ગયા દુકાને ને છત્રી લેતા આવ્યા છે ભાઈ. કારણ કે છત્રી છે ને કાલ નહોતા લઈ આવ્યા એટલે કાંઈ વિડીયો બનાવ્યો નહોતો. આજ છત્રી લઈને નીકળે ને આમ કોઈક જોઈ કહે કે વરસાદ જેવો તેવો આવ્યો ને છત્રી લઈને નીકળવા માંડે. તો આ કાંઈ કાલે આવ્યો હતો ને આજે આવ્યો એટલે પછી છત્રી લઈ આવી જ પડે ને ભાઈ. તો ફાઇનલી આપણે પૂગી ગયા દુકાને ને અમારી નેર જુઓ ચાલુ થઈ ગઈ. તો ફાઇનલી વરસાદે વિરામ લઈ લીધો ને હવે જનજીવન છે ને સામાન્ય થઈ ગયું છે. તો વાહનો ધીરે ધીરે હાલવા માંડ્યા, ખાડા ભરાઈ ગયા. વરસાદ રહી ગયો અને પાછો તડકો પડ્યો ભાઈ, જોરદાર તડકો પડ્યો ને વાતાવરણ છે ને એકદમ પકડાઈ ગયો ને ગરમી થાય દુનિયાને. ને ભાઈ લાઇટ એ વહી ગઈ ને લાઇટમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો તો પંખાન બધું બારી નાખ્યું. વરસાદ તો થોડોક એવો જ આવ્યો, અડધામાંથી અડધો ઇંચ જેટલો આવ્યો હોય છે. અને પંખાને એવું કંઈક લાઇટમાં પ્રોબ્લેમ આવ્યો તો પંખાને બધું બારી નાખ્યું ને વરસાદ રહી ગયો હવે. ને હવે ગરમી પકડાની છે જોરદાર એકદમ. વાતાવરણ પવનનો લેરકોય નથી આવતો ને વાતાવરણ પકડાનું છે જોરદાર. કરશનભાઈ વાડીએથી આવ્યા છે ને જો વરસાદ આવ્યો ને ગામમાં આવતા રહ્યા. વાડીઓમાં કંઈ નુકસાન તો હોય ને ભાઈ, ઉનાળું ચીજ બધાને હોય. બાજરા, મગર, પછી આંબાને ભાઈ નુકસાન તો થાય, ખેડૂતને નુકસાન થાય. વરસાદ છે ને 4-5 દિવસ એવી બગડાસેટી બોલાવે ને કે વાત પૂછોમાં. એક કોરથી લગ્નની બગડાસેટી બોલે, વરસાદ બગડાસેટી બોલાવે. ભારત પાકિસ્તાનનું યુદ્ધ છે ચાલુ એ ત્યાં બગડાસેટી બોલે ને એક કોરથી આંબાલાલ ને પરેશભાઈ એ બગડાસેટી બોલાવે. ઓલા છોકરા જો ક્રિકેટ રમે ને એ બોલાવે આપણે. એને મજા આવી ગઈ કારણ કે અહીં છે ને ઓલું આ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ને આમ જો ઘાસ બાસ ઉગી ગયો છે. 4-5 દિવસ વરસાદ પડે ને એટલે હવે છોકરાને મજા આવી છે રમવાની. ગારો થોડોક છે ને હુકાઈ ગયો આમ છે ને ઢાળ છે ને એટલે પાણી વયું છે ને એટલે હુકાઈ ગયું બધું. છોકરાને થોડું ઘાસ થઈ ગયું એટલે મજા આવી છે રમવાની. પણ પછી તો આમાં ગારો એવો થાય, આમાં ઢોર સરવાના આવી છે ને પગલાં થાય મોટા મોટા ભેહુંના. અને પછી ક્યાંય મેચ રમવાનો મેળ ન આવે 4 મહિના સુધી. દિવાળી પછી સેટ મેળ આવે. તો હાલો આપણે છે ને આજે રોટે જોવા જતા હતા. 4-5 દિવસ થશે ને આપણે જોવા નથી ગયા. વરસાદ ચાલુ છે ને તે દીનો ઓલું હુકાતું હતું ને પછી વરસાદ થઈ ગયો સારો એવો એટલે પછી જોવા જવા પણ નથી. એમ કે વરસાદ થઈ ગયો ને આ થોડુંક વરાપ જેવું છે. એટલે વરાપ તો વાદરાત થતા આવે છે. બપોર પછી લગભગ બગડાસેટી બોલાવવાની છે કારણ કે કાંઈ બપોર પછી જ આવે.
અત્યારે ના હોય ત્યાં હવે જાઉં ખડાયું નીકળે છે એટલે લગભગ બપોર પછી પાછો આવી જાય એટલે કાંઈ નહીં બપોર પછી જ આવે એટલે પ્લોટે જોતા આવીએ બકાલું કંઈ વાંધો નથી આવ્યો ને કલમું ને કેરને કંઈ વાંધો નથી આવ્યો ને એટલે બકાલું જોવા જવું લેટ્સ ગો. તો ફાઇનલી આવી ગયા આપણે વાડે ભાઈ ને નેચ જામ્યો જોરદાર કારણ કે 4-5 દીમાં જો આમ બધું લીલું સામ થઈ ગયું છે જો ગવાર મસ્ત થઈ ગયો ભાઈ બચી ગયા પણ એક સારું જોયું વરસાદ થાય એટલે નેચ ક્યાંથી પાણી તો પાતા હતા આપણે હમણાં થોડાક દિવસ નહોતું આવ્યું લાઈન તૂટી ગઈ એટલે પણ ત્યાં નેચ ના થતા વરસાદનું પાણી આવ્યું ને એટલે નેચ થયો જોરદાર બાકી જો સૈયા બૈયા થઈ ગયા આ સૈયો છે ને સૈયોને ધોકળ એ બહુ ખરાબની વસ્તુ છે બાકી રીંગણી મસ્ત થઈ ગઈ આમાં કંઈક વાવ્યું છે પણ ખબર નથી શું વાવ્યું હોય એમાં ગવારમાં તો ગવારે આવવા માંડ્યા છે બાકી નેદવે જમાવટ કરી છે જોરદાર ચોમાસું આવે ને સારું નેદ થઈ ગયો ને ચોમાસાના વરસાદમાં બિયારો વરહતો હોય કે શું હોય ચોમાસું આવે એટલે જ આ નેદ થાય બાકી લ્યોટા સુધી પાણી આમાં ઘણી વાર પાયું આપણે રહ બોળ પાઈ દેતા એમ પણ નેદ ના થતો વરસાદ થયો ને નેદ ચાલુ થયો ભાઈ કોમેન્ટ કરી નાખો બાકી ઓલી કલમ જુઓ ને આ કલમ જુઓ ગ્રો નથી કરતી કોમેન્ટ કરી નાખો તમે કહો ને તો કાઢીને નવી નાખી દઈએ આ વર્ષે બાકી આ મસ્ત ગ્રો કરી ગઈ. તો ફાઇનલી આપણે પ્લોટે ચક્કર મારી લીધી છે ને હવે જવું છે સંતોષી મોલમાં ફ્રીજમાં મૂકવો ને એના માટે કોથરી આવે એ લેવા જવાની છે એમાં પાણી ભરીને મૂકી દે એટલે બરફ જામી જાય એ કોથરી લેવા જવાની છે. તો મસ્ત વિઝિટ કરી લીધી આપણા પ્લોટની કિચન ગાર્ડનની નથી કંઈ વાંધો પાણી બરાબર લાગ્યું છે. આ બાજુ જો વાદળા છે ને હવે ધીરે ધીરે ખડકાવા માંડ્યા છે બધી બાજુ એટલે બપોર પછીનો પ્લાન છે આજે 4 દિવસ વરસાદ પડે ને આ ઝાડવા બધા જો લિટલ ક્લીન થઈ ગયા એકદમ કારણ કે ધોવાઈ ગયા રોડને કાંઠે હોય ને આખો દિવસ ડટ ઉડતી હોય ધૂળ ઉડતી હોય ને ત્યાં પાંદડામાં ને ધૂળ થઈ ગયા હોય તો હવે વરસાદ થઈ ગયો 4-5 દિવસ વરસાદ થાય ને એટલે આ પાંદડા જો આખા છે ને નવા થઈ ગયા કેમ વોશ કર્યું હોય સર્વિસ કરી હોય એના જેવા થઈ ગયા ઝાડવા જો બધા. બાકી આ છે અમારા ગામનો રોડ એ તો તમે કોઈ દી જોયો નહીં હોય. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે સંતોષી મોલમાં એ નહીં એથી મોટી આવે એ પણ નહીં એથી મોટી બસ આપણે આ થેલી લેવાની હતી ફ્રીજમાં બરફ મૂકવા માટે પાણી માટે. તો ફાઇનલી મિત્રો આપણે કોથળી લઈ લીધી છે ને આજે ભાઈ ગરમી પકડાની છે નેક્સ્ટ લેવલની યાર એટલે વરસાદનો આજ 5મા દિવસે પાકું જ છે આવવાનું જ. તો ફાઇનલી આપણે કોથળીઓ લઈને આવી ગયા ઘરે એમ ના કહેજો કે આ દારૂ ભરવાની કોથળી છે ફ્રીજ નથી એટલે અહીંથી બરફ લેતો જાઉં ઉનાળો છે ને ભાઈ ગરમી પડે જોરદાર. તો હાલો જો આ પાણીની ભરી લઈએ એ તમારી સામે મૂકી દઈએ નકર પાસે તમે કહો કે આ તો દારૂનો ધંધો કરતા લાગે આપણે ભાઈ 2 નંબરનું ફાવે નહીં. તો ફાઇનલી જો ભરી લીધી થેલી મૂકી દઈએ ફ્રીજમાં પાણીની. કોઈ કોમેન્ટ ના કરજો કે દારૂની થેલી છે. ગાડી કાઢી લીધી છે બહાર ને આપણે જવું છે છાશ લેવા. આવી ગયા ફઈની વાડીએ ને આપણે છે ને ગાડી મૂકવાનું બદલાઈ નાખ્યું. પહેલાં છે ને આ હરિગવા નીચે મૂકતા હતા 2 દિવસ છે ને વાદળછાયું વાતાવરણ છે એટલે છે ને બહુ તડકો નથી આવતો એટલે છે ને અહીં લઈએ તડકો આવતો હોય ને તો વાં રાખવી પડે ને પૂગી ગયા ફઈની વાડીએ છાશ લેવા માટે ને ગાડી જો અહીં રાખી દીધી. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા નદીના પુલ ઉપર. નદીમાં પાણી જો બતાવી દો તમને આજે બાકી આંબાની સારી મજા આવે તડકો હોય ને અહીં શાંતિ મળે પરમ શાંતિ મળે. હજી આ ખાડો છે ને હુકાણો નથી જો ને હવે તો લગભગ છે ને પાણી અડી જાય અને પૂરનું પાણી અડી જાય. બાકી વડલો જો કેમ મસ્ત સીન કેમ આવે વડવાયું જોરદાર છે. બાકી આંબો અહીં ઘડીક ઊભીએ ને એટલે એમ થાય કે પવન આવતો હોય ઠંડો મજા આવે. છાશ લઈને આવતો હતો ફઈની વાડીએથી
ઘડી જેમ થયું કાંઈ સ્ટોપ લઈએ એટલે સ્ટોપ લીધો છે. બીજું મારે તમને એક વાત કહેવાની હતી કે તમે વિડીયો જોવો છો, નો ડાઉટ વિડીયો જોવો જ છો એમાં ફાઇનલ, પણ વિડીયો તમે છે ને સ્કીપ કરીને જોવો છો. એ સ્કીપ નથી કરવાનું. સ્કીપ કર્યા વગરનો વિડીયો જોવો ને તો એનો છે ને અમને થોડોક ફાયદો મળતો હોય. એટલે વિડીયો પૂરેપૂરો જુઓ ને તો થોડોક અમને ફાયદો થાય. વિડીયો અમે એ આટલું તો 8-9 મિનિટ કે વધીને 10-11 મિનિટનો હોય, અને સ્કીપ ના કરો ને તો અમારે છે ને વોચ ટાઈમ બનતો હોય. એ વોચ ટાઈમ બને ને એ અમારા માટે ફાયદો હોય. એટલે એક ફેમિલી મેમ્બર તરીકે હું તમને એટલી રિક્વેસ્ટ કરું છું કે વિડીયો પૂરો જોવાની કોશિશ કરજો અને શેર કરજો, કે થોડાક વ્યૂ આવે, સબસ્ક્રાઈબર આવે, એટલે આપણે છે ને કામ કરવાની મજા આવે. બસ બાકી એટલું કહેવાનું હતું. બાકી તમે વિડીયો તો જોવો છો, એ તો ફાઇનલ છે. તો બસ આટલું થોડુંક તમારી પાસે ટાઈમ હોય તો એટલું કરજો, એટલે અમને મજા આવે. તો આપણે છે ને પોરો ખાવા બેસી ગયા ને વિડીયો એડિટિંગમાં નાખ્યો ને ત્યાં ખબર પડી કે વિડીયો બહુ લાંબો ખેંચાઈ ગયો છે. એટલે વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે. વિડીયો સારો લાગ્યો ને તો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઈક કરી દેજો, ને ચેનલમાં નવા હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરીને પછી સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા એક આવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.